ગુજરાતની અંદર રોજ ઢોરડબાની અંદર 10 થી 15 પશુઓના મોત થતા હોય ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને ટકોર કરવામાં આવેલી હતી કે આ કોઈ પણ કાળે ચલાવી નહીં લેવાય। 4-5 દિવસ પહેલા જ્યારે નડિયાદની ગૌશાળાની અંદર જે કોર્પોરેશનના પકડેલા ઢોરના જ્યારે મુક્તિ થયા ત્યારે હાઈકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કે તમે જેટલા ઢોર મર્યા છે એ ચલાવી નહીં લેવાય, એના અમને પ્રૂફ અને પુરાવા આપો। પરંતુ કોર્પોરેશન યા જે તે વિભાગના જે તંત્ર હોય એના દ્વારા હાઈકોર્ટને જૂના ફોટોગ્રાફ છે એવું કહી અને જૂના વિડીયો છે એવું કહી અને હાઈકોર્ટનું પણ અનાદાર કરીને ધ્યાન ન દોરવામાં આવ્યું। ત્યારે આજે હાઈકોર્ટના જે જજ સાહેબ છે એને પત્ર લખી અને મારા દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાતની તમામ મહાનગરપાલિકાની અંદર સાહેબ શ્રી આપ નામદાર તમામ અધિકારીઓને બોલાવી અને એક સૂચન કરો કે હાઈકોર્ટને પણ આ લોકો ન ગણકારતા હોય ત્યારે માલધારીને અથવા કોઈ પણ સમાજ સેવકને સાથે રાખી અને ઢોર ડબ્બાનું ઇન્ફેક્શન કરાવો, જેથી કરી અને ગાય માતાના રોજ કેટલા મૃત્યુ થાય છે એની પણ ખબર પડે। અને કોર્પોરેશન કોઈ પણ એના કર્મચારીઓને તંત્ર દ્વારા જે માલધારીઓને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે, કારણ કે હાઈકોર્ટે જે સૂચન કર્યું છે આ સૂચનની બદલે આ લોકો પોતાને હાઈકોર્ટની પણ ઉપર સમજી રહી શકતા હોય તે કાયદાનું ભાન કરાવવા માટે લોકોને જ્યારે નીકળી પડ્યા હોય ત્યારે હાઈકોર્ટના જસ્ટિસ સાહેબને પત્ર લખી અને જાણ કરવામાં આવી છે કે આપ માલધારીને સાંભળો, સમાજ સેવકોને સાંભળો, ગૌ સેવકોને સાંભળો। જ્યારે વાત માલધારી સમાજની નથી પણ ગાય માતાની પણ જ્યારે વાત આવતી હોય ત્યારે આ અધિકારીઓને બોલાવી અને તમામ ઢોર ડબ્બાનું ઇન્ફેક્શન કરવું છે। જ્યારે રાજ્યની અંદર તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ પોતાનો તકદલી નિર્ણય જ્યારે જાહેર કરતી હોય કે તાત્કાલિક અસરથી ઢોર બહાર લઈ જાઓ તો ક્યાં લઈ જાય? આપે એક સૂચન પણ કર્યું છે કે તમામ માલધારીઓને અને ગાય માતાની વૈકલ્પિક જગ્યા હોય ત્યારે જ ગાયનું સ્થળાંતર કરવું, પરંતુ આ લોકો પોતાની દાદાગીરી કરીને 31 ડિસેમ્બર સુધીનું જ્યારે અલ્ટિમેટમ આપતા હોય ત્યારે હાઈકોર્ટને પણ ન ખબર હોય એવા તકદલી નિર્ણયો લઈ હાઈકોર્ટના નામ ઉપર માલધારી સમાજને અને ગાય માતાને મરવા મજબૂર કરી દેતા હોય અધિકારી ઉપર પણ પગલાં લેવા જોઈએ અને તમામ લોકોને આની એક કમિટી બનાવવી જોઈએ નિવૃત્ત જજ સાહેબ હોય એમાં, અને સાથે સાથે ગૌ સેવકો હોય અને સમાજ સેવકો હોય, સાધુ સંતો હોય અને માલધારી સમાજના લોકો હોય ત્યારે જ સાચી હકીકત છે એ કોર્ટ સમક્ષ અને જનતા સમક્ષ આવશે।